દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આજના પ્રવચનની અંદર ચાતુર્માસ મહિનો આવતીકાલથી શરૂ થાય છે। 4 મહિના સુધી આપણે કેવા કેવા નિયમો લઈ શકીએ એક ભક્ત તરીકે। આપણે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હોય કે ભગવાન રામના ભક્ત હોય કે ભગવાન સ્વામિનારાયણના ભક્ત હોય, પરંતુ કેવા કેવા નિયમો આપણે લઈ શકીએ। સાથે સાથે આ ચાતુર્માસ મહિનામાં આવતી એ પૌરાણિક કથાની પણ આજના દિવસે આપણે વાત કરવાના છીએ। તો દરેક ભક્તો એકાગ્ર ચિત્તે અને સંપૂર્ણ વાત સાંભળવા વિનંતી। પરંતુ આ વાતની શરૂઆત કરતા પૂર્વે આપણે ભગવાનના મંગલાચરણની અંદર જોડાઈએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમ શાંતિમ આનંદમ સુખમ અર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવ ભર્યા સ્નેહ ભર્યા જય સ્વામી નારાયણ। આવતીકાલથી શરૂ થતો ચાતુર્માસ મહિનો, આજના દિવસે આપણે સર્વ કોઈ એકત્રિત થયા છીએ તો આપણા મનની અંદર ઘણા બધા સમયથી એક પ્રશ્ન હશે કે આ ચાતુર્માસ મહિનો તો દર વર્ષે આવે છે, તો આ 4 મહિનાની અંદર અમારે શું કરવાનું છે, કેવા નિયમોનું પાલન કરવાનું છે, અને સાથે સાથે આ ચાતુર્માસ મહિનો શા માટે આવે છે એનો અમારી પાસે જવાબ નથી। તો આજે આપણે સર્વ કોઈ આ બધા પ્રશ્નોના જવાબો આપણે શાસ્ત્રોના આધારે મેળવવાના છીએ। અને આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એટલે અહીંયા દાન દક્ષિણાની વાત નથી કરવાની, પરંતુ આપણે કેવા કેવા નિયમો લઈ શકીએ કે જેનાથી ભગવાનને સંતને પ્રસન્ન આપણે કરી શકીએ, એની વિશેષ વાતો આજના દિવસે આપણે કરવાના છીએ। આવતીકાલે આમ તો 3 મહત્વનો ત્રિવેણી સંગમ કહી શકાય। પ્રથમ તો ચાતુર્માસનો શુભારંભ, બીજું દેવપોઢી એટલે કે દેવશયની એકાદશી, અને ત્રીજું એટલે કે ગૌરી વ્રતનો પ્રારંભ। તો આ 3 અગત્યના મહત્વના આવતીકાલનો આ દિવસ છે, એ પૂર્વે આપણે આ સંધ્યાકાળની અંદર સર્વ કોઈ મુમુક્ષુઓ મળ્યા છીએ। તો ખરેખર તો અષાઢ સુદ એકાદશી એટલે આવતીકાલે દેવપોઢી એકાદશીથી શરૂ થઈને કારતક સુદ એકાદશીની એટલે કે દેવ ઉઠી એકાદશી એટલે કે સુધીના 4 મહિનાનો એ પવિત્ર સમય એ આવતીકાલથી શરૂ થાય છે, આ ચાતુર્માસનો સમયગાળો। એટલે આજના દિવસે આપણે સર્વ કોઈ એવી દ્રઢતા સાથે આ પ્રવચન સાંભળવાનું છે, આ સભાની અંદર આપણે લાભ લેવાના છીએ કે આ 4 મહિના દરમિયાન આપણે એવું તે શું કરી શકીએ કે ભગવાનને આપણે પ્રસન્ન કરી શકીએ। આમ તો શાસ્ત્રોક્ત એક માન્યતા છે કે ભગવાન વિષ્ણુ પાતાળમાં છે ને ક્ષીર સમુદ્રમાં શયન કરે છે, અને 4 મહિનાની સમાપ્તિ પછી પ્રબોધિની એકાદશીએ પુનઃ વૈકુંઠ પધારે છે 4 મહિનાઓ સુધી। હવે ચોમાસામાં તો આમ તો ચંચળ મન આપણું થાય છે, અને મન તો આપણું નીલ વાંદરા જેવું છે, કોઈ જગ્યાએ બોલો સ્થિર ન થાય। કથા ગમે એવી સારી ચાલતી હોય ને તો મનને તરત વિચાર હવે મૂકી દે, કથા કેટલી ઘડીક સાંભળવી। પ્રદક્ષિણા કરે ને તો મન તરત કહી દે હવે બસ હવે। પણ ખાવા પીવામાં હરવા ફરવામાં તો ત્યાં મનને બહુ ગમે। પણ જો આ ચંચળતા વચ્ચે આ ધર્મ નિયમના અનુશાસન દ્વારા એક સંયમિત કરવાનો સમય છે આ ચાતુર્માસનો સમય। એટલે આપણે એમનામ કાંઈ બધાય ભેગા થયા નથી। ખરેખર હરિવરને જે નવધા ભક્તિ રૂપે આપણે હિંડોળે ઝુલાવાના છે। અરે નિત્ય નવા પર્વો ઉજવવાના છે, એ સાતમ હોય, આઠમ હોય, રક્ષાબંધન હોય, 4 મહિનાઓ દરમિયાન આમ તહેવારોની છે ને આમ લાણી કહી શકાય છૂટે। દિવાળી હોય, આ બધું ચાતુર્માસ મહિનાઓની અંદર આવે। કંઈક નિષેધની પણ વાત કરવામાં આવી છે, આપણે એની પણ હમણાં વાતો કરીશું। અને ખરેખર કેમ અલૌકિક ઘડી છે આ, કારણ એક જીવાત્મા આપણે સર્વ કોઈ જીવો છીએ, એ પોતાના ઈષ્ટદેવ સાથે આપણે તાલ મિલવવાનો છે, એક આંતરિક શાંતિ એક પ્રાપ્ત કરવાની ભગવાને આપણને તક આપી છે।
પ્રથમ તો આપણે પૌરાણિક કથાઓની વાતો કરવાના છીએ, ત્યારબાદ આપણે કેવા કેવા નિયમો લઈ શકીએ એની વાતો કરશું. પૌરાણિક ઇતિહાસ કથાની જ વાત કરીએ તો એક શંખાસુર નામનો એક મહાભયંકર રાક્ષસ સાથે ભગવાન વિષ્ણુનું એક કઠિન ભયંકર યુદ્ધ થાય છે. એટલે યુદ્ધથી થાકેલા તો ભગવાન રાક્ષસનો વધ કરીને હવે અષાઢ સુદ એકાદશીએ ક્ષીરસાગરની અંદર પોતે શેષ શૈયા ઉપર 4 મહિના માટે સૂઈ ગયા. એટલે ભગવાને આરામ કર્યો. એટલે ભક્તોએ આ 4 મહિના અખંડ ભજન ને ભક્તિ શરૂ કરી અને જેમાંથી આ ચાતુર્માસનો જન્મ થયો છે. તો જો ભગવાને આપણા અંત શત્રુઓ હોય, કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર દ્વેષ ઈર્ષા, તો એ ખરેખર એની સાથે લડીને એમને માર્યા છે અને વિશ્રામ કર્યો છે. તો હવે ભગવાન શસ્ત્ર લઈને નહીં આવે, આપણે છે ને જાતે નિયમ અને ધર્મ રૂપી એક હથિયારો ધારણ કરીને આ શત્રુઓ સામે લડવાનું છે. આ એક એક શત્રુ રહ્યા ને, એ શત્રુએ બધાય લોકોને હેરાન કર્યા છે. એક જ વાત તમને કરું, લોભ. તો આ લોભના લીધે આજે લોકો કરોડોનું અબજોનું કૌભાંડ કેવું બહાર આવે છે. એક કામ, અબજોપતિ હોવાથી ચારિત્રમાં ભ્રષ્ટ થયો, પરસ્ત્રી સાથે સંગ કર્યો અને એનું પતન થયું કામના લીધે, ક્રોધના લીધે. આજે ભાઈ બહેનોના સંબંધો તૂટવાનું મુખ્ય કારણ ક્રોધ છે. પતિ પત્નીના છૂટાછેડા થવાનું કારણ ક્રોધ છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે કે એક એક સ્વભાવ એટલે કે કામ ક્રોધ લોભ મોહ મત્સ એ ગિરનાર જેવા મોટા છે. તો હવે એને પાસે ભગવાન શસ્ત્ર લઈને નહીં આવે, આપણે નિયમ ને ધર્મ રૂપી હથિયારો લઈને સજ્જ થવું પડશે. અને આ સમયની અંદર જો આપણે વિશેષ નિયમો પાળીશું, ભગવાનનું સતત સ્મરણ કરીશું ને ધ્યાન કરીશું ને, તો અવશ્ય ભગવાન આપણી રક્ષા કરશે અને એ આપણું પવિત્ર કર્તવ્ય પણ છે. બીજી એક પૌરાણિક કથા કે જે આપણે ખરેખર આપણને ખ્યાલ હશે, પણ હું ટૂંકમાં તમને વાત કરું. એક નવો ભગવાનનો અવતાર કે જે છે વામન અવતાર. શ્રીમદ ભાગવતની અંદર પણ આ કથા આવે છે બલિરાજા અને વામન અવતારની. ટૂંકમાં આજે આપણે વાત કરીએ, કારણ કે વિશેષ આજે આપણે મધ્યવર્તી વિચાર એ જ છે કે આ ચાતુર્માસ મહિનાની અંદર આપણે કેવા કેવા નિયમો લઈને ભગવાનને રાજી કરી શકીએ. આમ તો અસુર વંશની અંદર આ જન્મેલા પરમ ભક્ત હતા બલિરાજા, પણ પોતાનું એટલું બધું અપાર બાહુબળ હતું ને, એના લીધે ત્રિલોકીમાં જીતી લીધી હતી એમને. એટલે કે સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળ લોક. અને દેવતાઓ પાસેથી સ્વર્ગ પડાવી લીધો અને નિરાધાર દેવતાઓ તો હવે ક્યાં જાય? છેલ્લે કઈ ઓપ્શન ન હોય ને એટલે ભગવાન પાસે જ બધાઈ જાય. મહાભારતની અંદર દ્રૌપદી તમે જુઓ કે ભીષ્મ પિતામહ પાસે જાય છે, ધૃતરાષ્ટ્ર પાસે જાય છે, પોતાના 5 પતિ પાસે પણ જાય છે, પરંતુ કોઈ પણ એનો હાથ એની રક્ષા કરતા નથી. પણ જો છેલ્લે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જ્યારે બોલે છે ને, ત્યારે ભગવાન આવે છે અને તમે જો ચીર પૂર્યા. 10,000 જેટલું બાહુબળ ધરાવતો એ તમે જુઓ કે સ્વાભાવિક રીતના સાવ આમ નિહત્તો થઈ ગયો, પોતે થાકી ગયો. તો એના આધારે પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર જો ભગવાન ભક્તની રક્ષા કરે છે, તો હવે સ્વાભાવિક રીતે રડતા રડતા દેવો કોની પાસે જાય છે? તો આમ તો શ્રીમદ ભાગવતમાં 8મા સ્કંદની અંદર આપવામાં આવેલું જ છે. તો સ્વાભાવિક રીતના ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને કહે છે કે અમારી રક્ષા કરો, અમારું બધું ત્યાં જે સ્વર્ગ લોકનું એમાં બલિરાજા જીતી ગયા છે. એટલે ભગવાને તો જો દેવોની રક્ષા માટે તે ચાતુર્માસ નિમિત્તે વામન અવતાર ધારણ તો કર્યો, પણ બલિરાજાના 100મા વિશ્વજીત યજ્ઞમાં એમાં પ્રવેશ કરે છે અને 3 ડગલા પૃથ્વી માગે છે. હવે બલિરાજા અને સામે વામન અવતાર. વામન એટલે શું? નાનું રૂપ એનું કહેવાય. એટલે ભગવાન તો સાવ નાના થઈ ગયા, બાળક જેવા થઈ ગયા. બધાય તો હાસ્યને પાત્ર થઈ ગયા. ભગવાન બધા દાંત કાઢે કે આટલામાં 3 ડગલામાં પગલામાં શું માણ. પણ ભગવાને જો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, 2 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું. જગ્યા ન બચી. પણ આ બલિરાજા હતા એ ખરેખર ભગવાનના ભક્ત હતા. એટલે એમણે કહ્યું કઈ વાંધો નહીં, હું જે જગ્યાએ ઊભો છું એટલે એ તો બાકી જ છે, એટલે તમે મારા માથા ઉપર પગ મૂકો. અને ભગવાને માથા ઉપર પગ મૂક્યો અને બલિરાજાને પાતાળ લોકમાં જતા રહ્યા.
બલિ રાજાના પત્નીએ સ્તુતિ કરી એટલે પ્રભુ તો તમારા આ કોમળ ચરણોના સ્પર્શથી બધાય પાપ તો બળી ગયા છે, પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે ભગવાન પ્રસન્ન થાય છે. જો અસુર કુળમાં બલિ રાજા હોવાથી પણ ભગવાનના ભક્ત હતા એટલે ભગવાન પ્રસન્ન થયા. તમે જો રામાયણની અંદર પણ વિભીષણ, કુંભકર્ણ ને રાવણ, એની અંદર વિભીષણ હતા તો ભગવાનના ભક્ત હતા, તો જો એમને ધર્મનો પક્ષ લીધો તો બચી ગયા, એમને લંકાનું રાજ્ય છેલ્લે મળે છે. એટલે ભગવાન તો જો જેના પક્ષની અંદર ભગવાન હોય એને તો કોઈ ચિંતા ન હોય. પાંડવોમાં તમે જુઓ 5 જ હતા ને, સામે 100 હતા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, દાનેશ્વરી, કર્ણ, કે જે પાંડવોમાં યુધિષ્ઠિર કરતા પણ શ્રેષ્ઠ હતો, પણ છતાં પણ તમે જુઓ કે કોનો વિજય પ્રાપ્ત થાય છે? પાંડવોનો વિજય પ્રાપ્ત થાય છે. એના મૂળની અંદર ભગવાન હતા. પણ ભગવાન જ્યારે રાજી થાય ને એટલે વરદાન માગવાનું કે, એટલે બલિ રાજાએ ને વાત કરી વિષ્ણુ ભગવાન, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, આ તારી આ સમજણ જોઈને, આ તારી ભક્તિ જોઈને, એટલે તું માગ. બલિ રાજા પણ ચતુર હતા અને પોતે વિવેક બુદ્ધિ વાળા હતા, એટલે એમણે તો માગ્યું કે તમે છે ને કાયમ માટે મારા દ્વારે, આમ કહેવાય ને કે દરવાન બનીને પાતાળમાં રહ્યો. હવે આવું સાંભળ્યું કે આ તો ભાઈ દ્વારપાળની વાત કરે, ભગવાનને દ્વારપાળ બનાવીને વાત કરે છે. એટલે લક્ષ્મીજી દેવતાઓ તો બહુ ચિંતામાં મુકાઈ ગયા. એટલે પછી છે ને નક્કી કરવામાં આવ્યું કે કંઈ વાંધો નહીં, હવે તથાસ્તુ તો થઈ ગયું, વરદાન માગવાનું કીધું એટલે ભગવાન પાછા આપવાની તો કરે નહીં, એટલે કહ્યું કાંઈ વાંધો નહીં. એટલે નક્કી કરવામાં આવ્યું. પછી તો સ્વાભાવિક રીતના 12 માસ તો આવી રીતના ભગવાન વિષ્ણુ ત્યાં ને ત્યાં રહે, તો પછી બીજા બધાને તકલીફ તો પડે ને. એટલે વચ્ચેનો રસ્તો કાઢ્યો અને છેલ્લે નક્કી કરવામાં આવ્યું લક્ષ્મીજી અને દેવતાઓની વિનંતીથી કે આપણે છે ને ત્રિદેવ છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, તો વારાફરતી આપણે 4-4 મહિના આપણે પહેરો ભરવાનું નક્કી કરી નાખો. નક્કી એવું થયું કે ચોમાસાની અંદર, એટલે કે અષાઢ થી કારતક, જે આવતીકાલથી દિવસ છે, દેવશયની સુધી, દેવશયનીથી શરૂ કરીને આપણે દેવ આમ સ્વાભાવિક ના ઉઠે તો એમાં ભગવાન વિષ્ણુનો વારો, એટલે કે અહીંથી જો આપણે ચાતુર્માસનો શુભારંભ થઈ ગયો. ચોમાસું પછી શિયાળો, તો શિયાળાની અંદર તે તો એમાં વારો કયા દેવનો આવ્યો? શિવજીનો પહેરો. એટલે તમે ખ્યાલ છે કે હિમાલયમાં રહેતા હોવાથી ઠંડી એમને માફક આવે, એમને કઈ વાંધો આવે નહીં. અને ઉનાળાની અંદર બ્રહ્માજીનો પહેરો નક્કી કરવામાં આવ્યો. તો આવી રીતના 4 મહિના, 4 મહિનાનો વારા કરી નાખ્યા. કારણ કે ખરેખર આ રીતના ભગવાને જો એ પ્રશ્નનું પણ પછી બીજાનું સમાધાન કર્યું. પણ હવે આપણો જે મધ્યવર્તી વિચાર છે આજના પ્રવચનનો, આપણે સૌ કોઈ એકઠા થયા છીએ કે આ ચાતુર્માસ મહિનાનું આપણે પૌરાણિક કથા મહિમાની તો વાત કરી કે આના લીધે ઉત્પન્ન થયો, પરંતુ આ નિયમ શું છે? અને આ ચાતુર્માસની અંદર નિયમો 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 કહેવામાં આવે છે, તો અમે કેવા કેવા નિયમો કરી શકીએ કે જેનાથી ભગવાનને રાજી કરી શકીએ? તો પ્રથમ તો છે ને નિયમ એટલે શું ને એ આપણને ખ્યાલ હોવો પડે. પ્રથમ તો આપણે નિયમ શબ્દ સાંભળીએ ને કેવું લાગે કે નિયમ રહ્યો ને એ તો અમારા માટે બંધન છે, એવા બંધનમાં અમે રહીએ નહીં. અમારો દેશ 1947માં આઝાદ થઈ ગયો છે. પણ જો શિક્ષાપત્રીની અંદર જે આજ્ઞા કરવામાં આવી છે, શાસ્ત્રોમાં જે આજ્ઞા કરવામાં આવી છે, જે ધર્મનું પાલન કરવામાં આવ્યું છે, તો એ બધાય નિયમોનું આપણે પાલન કરવાનું. નિયમ એટલે શું? પ્રતિજ્ઞા, કે મારે નિત્ય એટલું સત્કર્મ કરવું જ છે. અને એવો જે મક્કમ ઠરાવ જો મનમાં કરવામાં આવે તો એ નિયમ કહેવાય. પણ જો નિયમ વિશે જો આપણને ખ્યાલ હોય જ નહીં, નિયમ કરતા જ ન હોય, નિયમમાં રહેતા જ ન હોય, તો જો ભગવાનને સંત રાજી એનાથી થતા નથી. તમે જો શિક્ષાપત્રીની અંદર પણ કીધું છે કે સશક્ત મનુષ્યએ પૂરા 4 મહિના એટલે કે ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા. અને શારીરિક રીતે કોઈક અસમર્થ મનુષ્ય હોય તો ઓછામાં ઓછો એક પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ નિયમ લેવા. એટલે શ્રાવણ માસ પણ આ ચાતુર્માસની અંદર શરૂ થશે. અને રોજિંદા નિયમો ઉપરાંત પૂજા કરતા હોય, મંદિર દર્શન કરવા જતા હોય, પછી ધ્યાન કરતા હોય, સભામાં જતા હોય, તો એ સિવાય વિશેષ નિયમ લેવાની વાત કરીશ. અધિક નિયમ ધારણ કરવાના. જે નિયમ રાખતા હોય નહીં, અહીંથી વિશેષ નિયમોનું પાલન કરવાનું. અને તમે જુઓ કે નિયમથી જ તે કોઈ પણ વ્યક્તિ શોભાયમાન છે. અને સંપ્રદાયનો પાયો પણ સંયમ ને સદાચાર ઉપર જ રહેલો છે. અને ઇન્દ્રિયોમાં વશમાં રાખીએ એનું જ નામ સાચો સંયમ કહેવાય. જૈન ધર્મ છે ને, જૈન ધર્મ, તો એની અંદર પણ ચાતુર્માસનું ભારે મહત્વ છે.
મુસ્લિમ છે ને, મુસ્લિમ બિરાદરો, તો તમે રમઝાનની અંદર જોયું હશે કે રોજા પોતે રાખીને ઇન્દ્રિયો ઉપર સંયમ રાખે છે. તો જો એમાં પણ નિયમનું સંયમનું મહત્વ છે. એટલે વ્રતથી સંયમ કેળવીને જીવનને એક સીધા ભગવાન સાથે જોડવાનો દરેક શાસ્ત્રનો એક સિદ્ધાંત છે. અને જો નિયમોથી તો ભગવાનની કેટલી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. હું તમને એક જ દ્રષ્ટાંત આપું. ગઢડાની અંદર સિદ્ધાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે મારે કઠણમાં કઠણ નિયમ લેવો છે. તે મહારાજે વાત કરી કે સૌથી કઠણમાં કઠણ નિયમ છે ને અમારી અખંડ મૂર્તિ હૃદયમાં ધાર્યું ને એ જ છે. વચનામૃત ગઢડા પ્રથમનું પહેલું અખંડ વૃત્તિ રૈયાનું. અને ખરેખર એ વચનામૃતની અંદર મહારાજ કીધું કે ભગવાનની મૂર્તિ અંતરમાં ધારવીને કઠણમાં કઠણ એ કહી શકાય. તો જો એમને નિયમ રાખ્યો તો બોલો એ સ્વામી લોટ બાંધતા દાંતણ કરતા કરતા 24 કલાક બોલો અખંડ મૂર્તિની મૂર્તિ રાખે. તો મહારાજ બોલો રાજી થઈ ગયા. એક ખેડૂતો છે ને રોજ 5 માળા કરવાનો નિયમ લીધો. તે બીજો સંકલ્પ થાય ને તો માળા ફરી ગણવાની. તો જો એ પ્રકારનો નિયમ એમને લીધો. અને આપણે કેવું માળા ફેરવીએ ગોળ 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 ગોળ. અને પછી 108 મણકાની અંદર સ્વામિનારાયણ ભગવાનનું નામ તો કેટલી વખત આવે? ખાલી 40 25 50 વખત. તો એ આખી માળા કહેવાય નહીં. તો વાવણીના બોલો થાક હોય તોય તે રાત્રે 12 વાગ્યા સુધી આમ ઝોકા ખાઈને તોય તે બોલો નિયમ એમને ન મૂક્યો. અને આ અખૂટ શ્રદ્ધા જોઈને ભગવાન સ્વયં પ્રગટ થયા અને કીધું ભગત તમારી માળા પૂરી થઈ ગઈ, હવે સૂઈ જાઓ. જો ભગવાનની પ્રસન્નતા આવી રીતે થાય તો ભલે નિયમ ભલે નાનો હોય મોટો હોય, પણ મનને અતિ મક્કમ રાખવાનો, દ્રઢતાપૂર્વક વ્યવસ્થિત રીતે એ બસ એ નિયમનું મારે પાલન કરવું છે તો જ નિયમ રાખવો. એમનામ નિયમ રાખવા નહીં. બહુ દેખાડા માટે 5 દિવસ કરીએ તો એવા નિયમ સારા કહેવાય નહીં. નિયમ ભંગ થાય ને તો એમ દેહને દમન આપવો, દેહને કષ્ટ આપવો તો જ તે શરીર રહ્યું ને શરીરને નિયમ ગમતા જ નથી, મનને નિયમ ગમતા નથી. પણ ભગવાનને સંતને નિયમ ગમે છે. તો આપણે એમના નિયમ પ્રમાણે વર્તવાનું છે. હવે આપણો મધ્યવર્તી વિચારને આગળ વધારતા વાત કરીએ કે હવે આપણે આ ચાતુર્માસની અંદર આમ તો શિક્ષાપત્રીની અંદર 8 એક વિશેષ નિયમોની વાત કરવામાં આવેલી છે. પણ એક વાત યાદ રાખવી કે 8 નિયમો લેવા એવું ફરજિયાત નથી કીધું. પાછું તમે એકથી વધુ નિયમ તમારે લેવા જોઈએ, 1 2 3 4 યથાશક્તિ પ્રમાણે. હવે એની અંદર 8 નિયમોની અંદર વાત કરવામાં આવી. પ્રથમ તો કથા શ્રવણ. આમ તો નવધા ભક્તિની અંદર પ્રથમ સ્થાન કથા વાર્તાનું છે. એટલે આપણે કથા શ્રવણ દરરોજ કરવાના જ છીએ અલગ અલગ વિષય ઉપર. તો ભક્તોની આપણે ગાથા પણ સાંભળવાના છીએ. તો ભગવાનની લીલા હોય એની કથા સાંભળીએ આ 4 મહિના દરમિયાન. બીજું કથા વાંચન. એવું નથી સાંભળવા બધું પૂરું થયું. આપણે આ ઘરમાં ધાર્મિક ગ્રંથો હોય તો એને દરરોજ તે 5 5 10 10 પેજ વાંચવા. સ્વામીની વાતો વચનામૃત એ બધું વાંચવું, શિક્ષાપત્રી વાંચવી, હરિલામૃત હોય, કેટલા બધા ગ્રંથો છે, કેટલા બધા કીર્તનો પદો છે, તો એ બધું વાંચવાનું છે. બીજું આપણે એક ગુણ કીર્તન, કારણ કે ભગવાનના કીર્તનો પણ દરરોજ આપણે એક સાંભળીએ ગાઈએ. તો જો કીર્તનથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. નવધા ભક્તિની અંદર કીર્તન રહ્યું ને ગુણ કીર્તન એ પણ આવે. પછી મહાપૂજા, તો પંચામૃત સ્નાન કરાવીને મહાપૂજા પણ આપણે કરાવી શકીએ. મંત્ર જંત્ર એટલે આપણે જે પણ ભગવાનને માનતા હોય. તમે શ્રી કૃષ્ણ ભગવાનને માનો છો ને તો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ, રાધે રાધે રાધે, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતું રહેવું. એવું ન હોય સ્વામિનારાયણ ભગવાનમાં જ તે બધા નિયમ હોય, એમાંય નિયમ હોય તો એનું પાલન કરવું. પતિવ્રતાને ટેક સાથે ભક્તિ કરવી, બસ એ જ સિદ્ધાંતની વાત છે. બીજું આપણે સ્ત્રોત જનમંગલ નામાવલી હોય, વિષ્ણુ સહસ્ત્રામ હોય તો એના પણ પાઠો કરી શકીએ. પ્રદક્ષિણા વિશેષ કરીને મૂર્તિ હોય મંદિરની વિશેષ પ્રદક્ષિણા કરી શકીએ. બીજું પંચાંગ પ્રણામ, કારણ કે ભગવાનને દંડવટ કરવા, પંચાંગ પ્રણામ કરવા. તો આ બધાય નિયમો આપણા દોષો ટાળવા, એક દેવી ગુણો વધારવા માટે, એક ભગવાનમાં પ્રીતિ વધારવાના હેતુ માટે આપણે લેવા જોઈએ. થોડીક આપણે વિશેષ વાતો કરીએ, કારણ કે ઘણી બધી વખત નિયમ તો આપણે લઈ લઈએ કે છે ને અમારે આ વાંચન કરશું, પણ શું વાંચશો 4 મહિના દરમિયાન? જો સવારે તમે બ્રશ કરો ને તો એમાંય આયોજન કરો કે હવે ભાઈ 2-5 મિનિટ જ બ્રશ કરવાનું, અડધી કલાક નથી કરવાનું. તમે સંડાસ જવા જાવ ને તો સંડાસમાં બેઠા હોય ને તોય તે તમે આયોજન તો કરો જ છો, કાંઈ 2 કલાક ન બેસાય, 10 15 20 મિનિટમાં ઊભું થઈ જવાય. જમવા બેસો ને તો એમાંય તમે જો આયોજન કરો તો આ 4 મહિના દરમિયાન આયોજન કરવું જોઈએ. એક છે ને મારા મતે તમારે એક પિન પેજ લેવું જોઈએ.
અને એની અંદર દરરોજ તારીખ પ્રમાણે તમે નિયમોનું ટીક માર્ક કરવાનું કે આજે થયું, આટલું થયું, યસ, આટલો નિયમ દ્રઢતાથી, ચાલો નથી થયું, આવતીકાલે એને રિકવર કરશું. તો આ રીતે આ નિયમ જો પાળશો ને તો થશે, બાકી તો ક્યારેય એમનામ થશે જ નહીં. ઢોર ઘોડે કામ થશે પછી, ક્યારે ગમે ને ગયા, ગમે પાળ્યું, ગમે નિયમ, આ તો ચાલે ભાઈ આજના દિવસે. તો પ્રથમ તો નિયમ છે ને કથા સાંભળવાનો નિયમ, કથા શ્રવણ. જો મંદિર નજીક હોય તો રોજ 1 કલાક મંદિરે જઈને કથા આપણે સાંભળવાનો વિશેષ નિયમ લઈ શકીએ. બીજું, તમે જો આધુનિક સમયની અંદર આપણે મોબાઈલ હોય, પછી ટીવી છે, લેપટોપ છે, ટેબ્લેટ છે, તો આપણે ઘરનું કામ કરતા કરતા બોલો રોજ 2 થી 3 કલાક કથા સાંભળીએ શકીએ છીએ. પણ એ વિચાર નથી કરતા ને એટલે આખી 24 કલાક આપણે એમનામ કાઢીએ છીએ. તો સવારથી તમે 6 વાગ્યે જાગતા હોય ત્યાંથી કથા શ્રવણ શરૂ કરી દેવું જોઈએ. 8, 8:30 સુધી કામ ચાલે, 2 કલાકનું સવારે કથા શ્રવણ તમારે થઈ જાય. બપોરે તે અડધી કલાક જે રસોઈ બનાવતા હોય તે જે આપણે જમવાનું પૂરું થઈ જાય તો ત્યાં સુધી 1-1.5 કલાકનો સમય મળે, તો ત્યારની કલાક રાતની એવી રીતના બોલો 5 કલાક તમે આરામથી આવી રીતે કથા શ્રવણ, મહિલા હોય પુરુષ હોય તો એમાં ચાલો 2-3 કલાક કરી શકો. પણ જો વિચાર હોય ને, દાનત હોય ને તો શક્ય છે. અને કથા સાંભળવાથી તો એ જીવનું રૂડું જ થાય છે. શબ્દ રહ્યો ને, શબ્દ જીવને વૃદ્ધિ પમાડે છે. શબ્દથી જ તમે ધારે એવું કરી શકો છો. એટલે આ કથા સાંભળવાનું એક રીત, સાચી રીતે સાંભળવું, સાંભળવા ખાતર નહીં, એ શું આવે છે એનું યાદ રાખવું, સ્મરણ કરવું. બીજું, કથા વાંચવાનો જો નિયમ લેતા હોય તો ચાતુર્માસની અંદર તમે પવિત્ર શાસ્ત્ર હોય, શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, વચનામૃત હોય, સ્વામીની વાતો હોય, જીવન ચરિત્રો હોય, તો નિયમિત આપણે પાઠ કરી શકીએ. અને ભક્ત ચિંતામણી હોય, નિષ્કાન સ્વામીએ કેટલા બધા ગ્રંથો લખ્યા છે, મુક્તાનંદ સ્વામીએ કેટલા લખ્યા છે ગ્રંથો. તો આપણે દરરોજ આપણે જે નક્કી કરેલા પ્રકરણો પ્રમાણે આપણે કરી શકીએ છીએ. બીજું, એક ભગવાનના ગુણનું આપણે કીર્તન કરવું જોઈએ. કારણ કે ભગવાન છે ને કીર્તન ભક્તિથી અત્યંત રાજી થઈ જાય છે. કીર્તન ગાવાનો છે ને નિયમ પાળનાર એક ભક્ત હતા ને, એ પોતે બીમાર પડ્યા, તો ત્યારે ખુદ બોલો ભગવાને દર્શન આપીને કીર્તન સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રેમાનંદ સ્વામી તે જ્યારે તેઓ પ્રેમથી ગાતા તો ત્યારે બોલો સ્વયં શ્રીજી મહારાજ ખેંચાઈને એમને નજીક જતા. એમને એક વખત એક પ્રસંગ, એમને મંદિર બનાવ્યું તો વડતાલ, તો ત્યાંથી એમને પછી દૂર કચ્છની અંદર વિચરણ કરવા મોકલેલા અને કીધું કે તમારા પ્રતિષ્ઠામાં એમાં કઈ રહેવાનું નથી, પણ તમે જુઓ કે એક કીર્તન ગાયું એ હું તમને એક કડી સંભળાવું. અધમ ઉદાહરણ અવિનાશી તારા. તમે વિચાર કરો, એક આટલું કીર્તન ગાયું પદો, અને મહારાજ બોલો પાછળ બોલો ઊભા ઊભા પોતે આમ જોઈ રહ્યા. પ્રેમાનંદ સ્વામી કે તમે ક્યારે આવ્યા મહારાજ? તો જો આ કીર્તનની શક્તિ છે. અને અનુકૂળતા હોય ને તો મંદિરમાં કે ઘર મંદિરમાં એવું સારું બનાવવું મંદિર કે ત્યાં પ્રદક્ષિણા ફરી શકાય. બેડરૂમ મોટા બનાવો છો ને તો ત્યાં આળોટતા નથી, બસ બપોરે સાંજે સુવો છો. બાકી તો એમનામ પડ્યું તો ભગવાનનું થોડું મંદિર મોટું બનાવવું, ત્યાં 5-7 જણા બેસી શકે ને એવી વ્યવસ્થા કરવી કે જેથી છે ને આપણે દરરોજ ઘર સભાઈ થાય અને આ નિયમો પ્રમાણે આપણે વાંચન. આ તો છે ને શેટી ઉપર બેસી જાય વચનામૃત લઈને, 2 વાક્યો વાંચે ને 3જા વાક્ય ફોનમાં જોઈ નાખે, શું એનો નિયમ પાલન થવાનો છે? પણ મંદિરના ભગવાન આગળ બેસશો ને તો એ વચનામૃત આખું પૂરું થશે. અમુક છે ને અમુક જગ્યા સ્થાનનો પ્રભાવ હોય તો ત્યાં બધું કરવું જોઈએ, અને તો આપણે કરવું. બીજું એક, આપણે મહાપૂજા પણ જો અનુકૂળતા હોય તો સંતો કે જે પ્રમાણે આપણે કરી શકીએ, સાથે આપણે હાથે પણ એવી રીતના કરી શકીએ, પણ નિયમ પ્રમાણે કરવું. બીજું, આપણે જે ભગવાન કે જે માતા જેમાં માનતા હોય એમાં કઈ પ્રશ્ન જ નથી, માનવું એ જ મોટા મોટી વાત કહેવાય. તમે ધર્મને જ માનો છો, તેમાં વિશેષ કરીને આપણે માળા આપણે નિયમ લઈ શકીએ. તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તમે રામ ભક્ત હોય તો સીતારામ સીતારામ સીતારામ. વૈષ્ણવો છો તો શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. તમે શિવ ભક્ત હોય તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. તો આ તમે કરવું જોઈએ. બીજું, જન્મંગલ નામાવલી 108 નામો, એનો પણ તમે નિયમ લઈ શક્યો. અને બીજું, શતાનંદ સ્વામી તમે જો સર્વ મંગલ સ્ત્રોત 1000 નામ, તો એમને તો કીધું એક પાઠથી છે ને આખી સત્સંગી જીવન પારાયણનું ફળ તમને પ્રાપ્ત થઈ જાય. તો આ બધું કરી શકીએ. પ્રદક્ષિણાનો પણ વિશેષ નિયમ, પંચાંગ પ્રણામનો પણ વિશેષ નિયમ લઈ શકાય. જો સુષુપ્તિ છે ને ઊંઘમાં રહેલી શક્તિ,
મન ફાવે ને એમ વહેતું પાણીમાં ને માત્ર કાદવ કરે છે. આપણને પણ ખ્યાલ છે નિયમ વિનાની ઉર્જા આવી છે. પણ હજારો માઇલ દૂર જઈને જમીનમાં હરિયાળી કોણ કરે છે? એ નિયમથી પ્રગટતી શક્તિ. નિયમ પ્રમાણે પાણીને તમે છોડો તો જો એવી જ રીતે એ મખમલ પાક આપે છે, એવી જ રીતે આંતરિક શક્તિ ખુલે છે. વચનામૃતની અંદર પણ તમે જો કે મહારાજે કીધું છે કે પાંચેય ઇન્દ્રિયોને કુમાર્ગે ન જવા, 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયોને, એટલે તો જ અંતઃકરણ શુદ્ધ થશે. પ્રાચીન ઋષિ મુનિઓ રહ્યા તો એ નિયમ પરાયણ જીવનથી જ પોતે નિરોગી રહ્યા છે. સ્વાસ્થ્યનું શું રહસ્ય? જડીબુટ્ટી એમની એ જ હતી, મિતાહારી. પણ અત્યારે કેવું, જેટલું હોય ખાય જ લેવાનું, ગળા સુધી ખાય માણસો. પછી એને હેરાન થાય. પછી એને શું કે મને કામ બહુ પીડે છે, મને ઊંઘ બહુ આવે છે, મને નિંદ્રા બહુ આવે છે. પણ જો નિયમ પ્રમાણે ખાતા નથી તો પછી એ જ થવાનું છે. અને વૈરાગ્ય તો આપણા જીવનની અંદર ધીમે ધીમે આપણે લાવવાનો જ છે. જો વાસના હશે ને તો બીજો જન્મ લેવો પડશે. ભરતખંડ, જંબુ દ્વીપ, આ ભારત દેશનું નામ જે રાજા ઉપર પડ્યું ને, ભરત રાજા, એ એક મૃગલામાં જીવ બંધાણો, બીજો જન્મ મૃગલાનો મળ્યો. હવે અત્યારે તમે ફોનમાં બધા આડી અવળી જગ્યાએ દ્રષ્ટિઓ હશે, વાસના હશે, તો શું તમે એમ માનો છો કે તમારો મોક્ષ થશે? નહીં થાય. વાસનામાંથી નિર્વાસનિક થવું જ પડશે. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય તમારે દ્રઢ કરવું જ પડશે. એટલે ખરેખર આમ તો તપના 2 પ્રકાર છે. ટૂંકમાં આપણે વાત કહીને આજનું પૂરું કરીએ પ્રવચન. તો આમ તો 2 પ્રકારના વ્રત છે, સ્થૂળ તપ અને સૂક્ષ્મ તપ. આવું ચાતુર્માસની અંદર તપ બહુ આવશ્યક બાબત છે. હવે સ્થૂળ તપ એટલે શું? શારીરિક તપ. તમે જો નિયમો લેવાય, દેહને કષ્ટ પડે તો શરીરનું વજન ઉતરે. ઉપવાસ કરો, એકટાણા કરો, ચાંદ્રાયણ વ્રત કરો, આવું બધું કરી શકો નિયમ પ્રમાણે. આ નિયમો રહે ને બ્રહ્મચર્ય શારીરિક શુદ્ધિ માટે જરૂરી છે, પરંતુ અંતિમ લક્ષ્ય જ પાછું યાદ રાખજો. ઉપવાસ કરવાથી, ચાંદ્રાયણ એકટાણા કરવાથી ભગવાન રાજી તો થાય જ છે, પણ આ સ્થૂળ તપ છે. પણ બીજું એક તપ છે સૂક્ષ્મ તપ, જે માનસિક તપ છે, સર્વોત્તમ તપ છે. એટલે કે નિયમ લેવાથી મનને અંતઃકરણ કષ્ટ આવે છે. દાખલા તરીકે હું તમને એક વાત કરું કે આપણે માળા ફેરવવાનો નિયમ લઈએ કે અમારે દરરોજ 51 માળા ફેરવવીશ, તો એક જગ્યાએ બેસવું પડશે, મનને મારવું પડશે, મનને નિયમમાં રાખવું પડશે. તો જો એ કયું થયું? માનસિક સૂક્ષ્મ તપ થયું. અને સર્વોત્તમ તપ તો ભગવાનમાં અખંડ રાખવાનું છે, મૂર્તિનું જ તે, એ આપણે કહી શકીએ. તો આવું સૂક્ષ્મ તપ આપણે કરવાનું છે. બીજા થોડાક નિયમોની પણ વાત કરીએ ખાણીપીણીના. તો જો શ્રાવણ માસ આવે છે તો આખા મહિનામાં લીલા શાકભાજી ખાવાનો આપણે ત્યાગ કરવો જોઈએ. પછી ભાદરવો મહિનો હોય ને તો આ મહિનામાં દહીં નહીં ખાવાનું. પછી આસો મહિનો આવે તો આ મહિનામાં દૂધનો ત્યાગ કરવાનો છે. અને કારતક મહિનો છે ને, એ મહિનામાં કઠોળનો ત્યાગ કરવાનો છે. પણ જો મહારાજની એક આજ્ઞા છે કે નિયમોમાં લેવો ને ત્યારે તમે વિવેક રાખજો. એટલે આપણાથી જેટલા સચવાય ને એટલા જ લેવા. વધારે પડતા નિયમ લઈને વચ્ચે પછી છોડી દેવાની યોગ્ય ન કહેવાય. અને એ ખરેખર નિયમ ન લીધા કહેવાય. એનાથી કુરાજીપો પ્રાપ્ત થાય. એટલે યથાશક્તિ પ્રમાણે નિયમોનું પાલન કરવું. અને છેલ્લે આ જેટલા પણ નિયમોનું આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, તો આપણે સર્વ કોઈ ભગવાનને જ રાજી કરવા છે, એ જ આપણું અંતિમ લક્ષ્ય છે. ધ્યેયો નારાયણો હરિ. દરેક શાસ્ત્રોમાં આ જ છે, ધ્યેય આપણો નારાયણ છે, ભગવાન છે. તમે ભગવાન રામના ઉપાસક હોય, ઇટ્સ ઓકે. તમે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય, ઇટ્સ ઓકે. તમે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોય, ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. પણ એ ભગવાનને પ્રાપ્ત કરવાનો જ આપણો અંતિમ ધ્યેય છે. તો મુમુક્ષુ માટે શારીરિક આરોગ્યની સાથે એક આધ્યાત્મિક આરોગ્ય પણ જાળવવાનું છે. એના માટે નિયમો પાળવા એક આવશ્યક બાબત છે. તો આ ચાતુર્માસમાં આપણે ખાસ કરીને આપણી ઇન્દ્રિયો, અંતઃકરણને સંયમમાં રાખવાનું છે. ભગવાન સમક્ષ આપણું વૃત્તિ અને મન એ રહેવું પડે. તો આપણો એક જ સંકલ્પ હોવો જોઈએ, એન કે એનો ગમે એમ પ્રકારે ભગવાનને બસ રાજી કરવા છે. તમને એવું લાગે છે કે હું અત્યાર સુધી પૂજા 5 મિનિટમાં પૂરી કરું છું, તો હવે મારે બરાબર રીતે ભગવાનમાં વૃત્તિ રાખીને પૂજા કરવી છે 15 થી 20 મિનિટ, તો એ નિયમ પણ બરાબર કહેવાય. એ નિયમથી રાજી થશે. મારે દરરોજ 11 માળા ફેરવવી છે, મારે એકટાણા 15 દિવસ તો કરવા જ છે. તો આ નિયમ રહ્યો ને, એ સારામાં સારો કહી શકાય. અને મને જે નિયમ પ્રમાણમાં, એટલે કે મોગરી હોય, મૂળો હોય, રીંગણા હોય અને શક્કરિયા, તો આ મારે ખાવા નથી. તો નિયમ બરાબર રીતે નો જ ખાવા જોઈએ. આધ્યાત્મિક નહીં, તમે ઋષિ મુનિઓએ ના પાડીશ.
એટલે હું તો તમને કંઈ કહેતો નથી, પણ એ શાસ્ત્રોક્ત રીતે વાત કરું છું. તો એ નિયમનું તમે પાલન વિશેષ કરી શકો. બીજું તમે એક નિયમ એવો કરી લઈ શકો, ઘરમાં શાંતિ માટે ઘર સભા અઠવાડિયાની અંદર 2 દિવસ કરવી છે. તો એનાથી રાજી થવાના જ છે. આપણે ભલે જે સંપ્રદાયમાં આવતા હોય, જે ધર્મમાં આવતા હોય, પણ આ બધું આપણા લૌકિક ને આધ્યાત્મિક બંને રીતે આગળ વધારનાર છે. તો બસ આપણે ભગવાનને સંતને એ જ પ્રાર્થના કરીએ. તમે આટલી બધી મોટી સંખ્યામાં સભાની અંદર આવ્યા એ બદલ તમારો આમ તો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમે જાગૃત છો, એક જાગૃત ભક્ત તરીકે આ સભાની અંદર પ્રવચન સાંભળવા આવ્યા છો. તો એ હેતુ સાથે સર્વ કોઈને અભિનંદન. બીજું આપણે ભગવાનને સંતને પ્રાર્થના કરીએ કે આજે આપણે રાત્રે જઈએ અને 12 વાગ્યા પહેલા એક લિસ્ટ પણ બનાવી નાખીએ કે અમે આ ચાતુર્માસ મહિનાઓની અંદર વિશેષ આટલા નિયમો લેવાના છીએ. એક ફરી વખત કહી દઉં, જે નિયમો અત્યાર સુધી છે એ નિયમ નહીં, પણ એથી અધિક નિયમોની વાત જો લેશો ને તો ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો કે આ ચાતુર્માસમાં 4 મહિનામાં વિશેષ કરીને જે નિયમ અમે લઈએ ને એ સાર ધાર રીતે પ્રબોધિની એકાદશીની એ બસ ત્યારે એ પૂરો થાય છે. આ 4 મહિના ચાતુર્માસ મહિનાઓ તો એ અમે વિશેષ કરીને પાલન કરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.